પુરુષોત્તમ માસ મહાત્મ્ય યાની અધિક માસની કથા. અધ્યાય 22. પુરુષોત્તમ વ્રતના નિયમો. રાજોવાચ પુરુષોત્તમસ્ય નિયમાન વ્રતિનો વદ વિસ્તરાત કિમ ભોજ્યમ કિમ ભોજ્યમ વા વર્જ્યાવર્જ્યે તપોધન. રાજાએ પૂછ્યું, હે મહર્ષિ, પુરુષોત્તમ વ્રત કરનારે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, કયા કયા નિયમો પાળવા જોઈએ, તે બધું વિસ્તારપૂર્વક કહેવા કૃપા કરો. મહર્ષિ વાલ્મીકી બોલ્યા, હે રાજન, તમે આ બધું જાણવા ખૂબ જ અધીરા બન્યા છો. તે તમારો ધર્મભાવ જોઈ મને અત્યંત હર્ષ થયો છે. પરંતુ નિયમો અંગે હું ટૂંકાણમાં કહીશ. અધિક માસમાં વ્રત કરનારે બને ત્યાં સુધી હવિષ્યાન્ન ભોજન કરવા આગ્રહ રાખવો. ઘઉં, ચોખા, મગ, તલ, ઘી, જવ, સાકર, ગાયનું દૂધ, તેમાંથી બનાવેલું દહીં, માખણ કાઢ્યા વગરની છાશ, તે કાળે થતા શાક, રતાળું, મૂળા ઇત્યાદિ કંદ, આદુ, કેળા, કાકડી, સિંધાલું, જીરું, સૂંઠ, આંબલી, પીપર, સોપારી, ફળો, ગોળ ઇત્યાદિ ખાઈ શકાય. આ બધી વસ્તુઓ હવિષ્ય કહેવાય છે. જ્યારે કઠોળ, દાળ, રાઈ, નશો કરે તેવા પદાર્થો, મધ, મસૂર, જાયફળ, પારકું અન્ન, વાસી અન્ન, તામ્રપત્રમાં રાખેલું દૂધ, મશકમાં ભરેલું જળ ઇત્યાદિનો ત્યાગ કરવો. વ્રત કરનારે ભોય પર સૂવું ને બ્રહ્મચર્યનું પાલન કરવું. અધિક માસમાં લસણ, ડુંગળી, ગાજર, લીંબુ, સુવાની ભાજી, નાગરમોથ, સરગવાની સીંગ, મૂળા, અળવીના પાંદડા વગેરે ત્યજવા. પુરુષોત્તમ માસમાં વ્રત કરનારે રાંધેલાને ફરી રાંધેલું અન્ન, કાગડાઓએ સ્પર્શ કરેલું અન્ન, સૂતકનું અન્ન, બળી ગયેલું અન્ન, વાસી અન્ન વગેરે ના ખાવું. અધિક માસમાં એકમથી પૂનમ સુધી નીચે જણાવેલા શાક, ફળ ત્યજવા જોઈએ. એકમને દિવસે કોળું, ઘોડા, વંત્યાક, બીજને દિવસે અને ત્રીજને દિવસે ફૂલના શાક, મૂળા, ચોથને દિવસે અને પાંચમને દિવસે બીલા, કલિંગર, તુંબડા, છઠને દિવસે અને સાતમને દિવસે ફળના શાક, આંબળા, આઠમને દિવસે અને નોમને દિવસે નારિયેળ, દૂધી, દશમને દિવસે ને 11ને દિવસે પંડોળા, બોર, 12ના દિવસે અને 13ના દિવસે કાળા વંતાક, વેલાના શાક, 14ના દિવસે ને પૂનમના દિવસે જળમાં નીપજતા શાક. વ્રત કરનારે ઉપરની તિથિઓએ દર્શાવેલા શાક ન ખાવા અને રવિવારે આમળા ન ખાવા. પુરુષોત્તમ માસમાં ઉપરની જે વસ્તુઓ ત્યાજ્ય હોય તે ફરી બ્રાહ્મણને અર્પણ કર્યા પછી જ લઈ શકાય. બ્રાહ્મણને તે વસ્તુનું દાન કર્યા સિવાય લેવાય નહીં. જે ભાવિકો આખાય અધિક માસ દરમિયાન ઉપવાસ કરે છે તે અવશ્ય ભગવાન પુરુષોત્તમની પ્રીતિને પામે છે. જે માણસો નિયમ વગર વ્રત કરે છે તેને ફળ પ્રાપ્તિ થતી નથી. પુરુષોત્તમ માસમાં વ્રત કરનારાઓ કારતક અને માહ માસમાં પણ જો આ નિયમો પાળે છે તો તેઓ પુરુષોત્તમ ભગવાનની અધિક પ્રસન્નતાને પામે છે. વ્રતધારીઓ ઘી, દૂધનું સેવન કરી શકે છે અને ફળાહાર કરી શકે છે, પરંતુ વ્રતના નિયમોમાં જરા પણ ક્ષતિ ન રહેવા પામે તે અવશ્ય ધ્યાનમાં રાખવું. એકલા વ્રતથી ફળ મળતું નથી. તેમાં શુદ્ધતા જોઈએ, સહૃદયતા જોઈએ, પૂર્ણ શ્રદ્ધા જોઈએ અને બધાય નિયમો જળવાવવા જોઈએ. વ્રત કરનારે વ્રતના દિવસો દરમિયાન ગંભીરતા જાળવવી જોઈએ. ક્લેશ કંકાસથી દૂર રહેવું જોઈએ. મોજ શોખને ત્યજવા જોઈએ. ધર્મનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ અને ઈષ્ટદેવના સ્મરણ સાથે પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. જેઓ પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમને સેવે છે તેનું કલ્યાણ થાય છે. અધિક માસનો પ્રારંભ થતાં જ સવારે વહેલા ઉઠી નિત્યકર્મ, સ્નાનાદિ વગેરે કાર્યો કરી શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરી વ્રત કરવાનો સંકલ્પ કરવો. ઉપવાસ અગર એકટાનું જે પોતાની શક્તિ પ્રમાણે થઈ શકતું હોય તેની ધારણા પ્રભુ સમક્ષ ધરવી. પુરુષોત્તમ માસમાં એકાગ્રપણે શ્રીમદ ભાગવત શ્રવણ કરે
તેનું ફળ કહેવા બ્રહ્મા પણ સમર્થ નથી. અધિક માસમાં તુલસી પૂજનનું મહત્વ ઘણું છે. 1,00,000 તુલસી પત્રથી શાલિગ્રામની પૂજા કરવામાં આવે તે અત્યંત પુણ્યકારી છે. પુરુષોત્તમ માસમાં નિયમો સહિત વિધિપૂર્વક પૂજન કરનારની પાસે યમદૂતો આવી શકતા નથી. પુરુષોત્તમ વ્રતનું ફળ 100 યજ્ઞોથી પણ અધિક છે. યજ્ઞ કરનાર સ્વર્ગલોકમાં જાય છે, પણ પુરુષોત્તમને સેવે તો તે મહાકષ્ટે ઋષિમુનિઓને મળે તેવા ગોલોકના અધિકારી બને છે. પુરુષોત્તમ વ્રત વિધિપૂર્વક કરનારના પવિત્ર થયેલા દેહમાં પૃથ્વી પર રહેલા તીર્થક્ષેત્રો અને દેવતાઓ વાસ કરે છે. તે આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત રહે છે. વ્રત કરનારની દરિદ્રતા ટળે છે. તેને ભૂત પ્રેત પિશાચ આદિ ઉપદ્રવો નડતા નથી. આ પ્રમાણે વિધિ સહિત પુરુષોત્તમ માસનું જેવો વ્રત કરે છે તેઓ સદાય પુરુષોત્તમની કૃપા પામે છે અને અંતે તેઓ શ્રી પ્રભુના ધામને પામે છે. પુરુષોત્તમમ પ્રિયમમું પરમાદરેણ કુર્યાદનન્ય મનસા પુરુષોત્તમોય પુરુષોત્તમ પ્રિયતમ પુરુષ સભૂત્વા પુરુષોત્તમેન રમતે રસિકેશ્વરેન. ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમ અધ્યાય 22 સમાપ્ત.